મિત્રો, દૈનિક રાશિ ભવિષ્ય ગ્રહોની માયાની અંદર આપ સર્વે મારા વાલા દર્શકોનું સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આજનું આજે પંચાંગ ઉપર એક નજર નાખીએ તો 4/9/2025 આજે ગુરુવારનો દિવસ. મિત્રો, ગુરુદેવની દર્શન કરી અને આજનો દિવસની શરૂઆત કરીએ. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ વામન જયંતિ દ્વાદશ તિથિ યોગ સૌભાગ્ય અને નક્ષત્ર આજે ઉત્તરાષાઢ નક્ષત્ર. મિત્રો, આજનું ચંદ્રમા મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:45 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આજનો રાહુકાળ 1:54 થી 3:29 સુધી રાહુકાળ રહેશે. મિત્રો, અભિજીત મુહૂર્તમાં બધા જ શુભ કાર્યો કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય ના કરવું. સાથે સાથે લાંબી મુસાફરી કે લાંબી કોઈ યાત્રાનું સમયમાં આ રાહુકાળમાં પણ ના કરવી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે દરેક જ્યોતિષી મિત્રોને એક ટિપ્સ લઈને વાત કરીશું કે જેની પણ જન્મ કુંડલીની અંદર શનિ મહારાજ 11મા ભાવે બેઠા હોય, સપ્તમ ભાવે બેઠા હોય કે પછી ચતુર્થ ભાવે બેઠા હોય, જો દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડતી હોય તો તમારા દરેક કાર્યો વિલંબ થાય ને થાય. એટલે જ્યોતિષના નિયમ પ્રમાણે એવું કહેવાય કે વહી હોગા જો આપ ચાહતે હો તબ નહીં જબ આપ ચાહતે હો. થાય તમારા ધાર્યું જ પણ તમારા ધારવા સમયે ન થાય. એટલે કે 3 દિવસનું કામ 13 દિવસે થાય તેને આ શનિદેવની દ્રષ્ટિનું બાબતો કહી શકાય. મિત્રો, જેની પણ કુંડલીમાં આ પ્રકારના યોગ હોય કે આવા સ્થાનની અંદર શનિદેવ બેઠા હોય, 11મા ભાવમાં, સપ્તમ ભાવમાં કે ચતુર્થ ભાવમાં જો શનિ મહારાજ બિરાજમાન હોય જેની પણ જન્મ કુંડલીમાં, તો આવા દરેક કાર્યોમાં વિલંબિત બનાવે છે અને તમારા દરેક કાર્યો વિલંબ થતા જોવા મળે છે. આવું ન થાય તો આનો ઉપાય શું? તો તમારે શિવજીના મંદિરે જઈ દર શનિવારના દિવસે સરસવનું તેલ, કાળા અડદ અને કાળા તલથી અભિષેક કરવો અને શનિદેવનો મંત્ર, પૌરાણિક મંત્ર હોય કે બીજ મંત્ર હોય, કોઈ પણ એક મંત્ર લેવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ લો તો પણ ચાલે. અને નીલાંજનમ સમાભાસમ રવિ પૌત્રમ યમાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રથી પણ તમારે અભિષેક કરી શકો છો. મિત્રો, આ હતી આજની જ્યોતિષ મિત્રોની ટીપ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. મિત્રો, ગ્રહોની માયાની અંદર આપણે ગ્રહ ગોચરની વાત કરીશું કે આજે ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, શુક્રદેવ કર્ક રાશિમાં, સૂર્ય, બુધ અને કેતુ મહારાજ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મંગળદેવનું યથાવત પરિભ્રમણ કન્યા રાશિમાં છે. આજનો ચંદ્રમા મકર રાશિમાં અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ પોતાની પરિસ્થિતિ પ્રમાણે મીન રાશિમાં પરિભ્રમણ યથાવત રહેશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની અંદર પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવું રહેશે, કયા નાના ઉપાયો કરવાથી સફળતા મળશે અને કયા કાર્યો ન કરવા. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે, માટે દરેક વાલા દર્શકોને ચંદ્ર રાશિ પ્રમાણે આનું ગ્રહણ કરવું. મિત્રો, પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો આજના દિવસના ચંદ્રમાની અંદર મેષ રાશિના જાતકોએ વાણીમાં તમારે સંયમ રાખવો. કોઈ પણ મુસાફરીની અંદર પણ તમારે જોઈ વિચારીને કરવું. રાજકીય ક્ષેત્રે તમારે જવું હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. અને આજે તમારે કોઈ પણ પરાક્રમ કરતા પહેલા જોઈ વિચારીને કાર્યો કરવા. નાના ભાઈ બહેનો સાથે આજે વાદ વિવાદમાં ન ઉતરવું. અને આજના દિવસમાં તમારે પત્નીથી અને સંતાનથી ફાયદાકારક બાબતો થાય. જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવનમાં પીડિત હોય તેવા જાતકોને આ દિવસમાં સુંદરતા પ્રાપ્ત થાય. કોઈ અનમેરિડ હોય અને જો ઘણા ટાઈમથી તમારી આ બાબતો વિલંબિત પડી હોય તો આજના દિવસમાં આને કોઈ સારા તમારા
પ્રેમીજનો કે સગાવાલાને મળી અને દાંપત્ય જીવનની વાતની જો તમે ચર્ચા કરશો તો આજના દિવસમાં તમારી સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, આજના દિવસમાં તમારે માત્ર ને માત્ર ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તો ખર્ચ થવાનો, આકસ્મિક તમારે દોડધામ ઊભી થાય, અજાણ્યા મિત્રો સાથે તમારે મળવાનું પણ થાય. ઘણા સમયથી તમારા કોઈ અજાણ વ્યક્તિ હોય ને મુલાકાત થયેલી હોય તો આજના દિવસમાં તમારે તેને મળવા જવાનું થાય. આજે તમારે નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. ઘરની અંદર શુભ કાર્ય પણ કરી શકાય. આજે તમારા બહારના કોઈ સંબંધો હોય અથવા તો વિજાતીય પાત્ર સાથે તમારે મળવાનું થાય, તેમાં તમારે આ વાતને આજે ખાસ જ ધ્યાન રાખવું. વિજાતીય પાત્ર તમને કોઈ અપજશ ના મળે તેની તમારે કાળજી લેવી. મિત્રો, આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં તમારે સાચવવું. આજે આકસ્મિક ધનલાભના યોગો થાય, પણ જે જાતકો સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા હોય તેવા જાતકોને આજે પોતાના કર્મથી બહારના 2 નંબરના નાણાંથી આજે લાભ થાય. તો આજના દિવસમાં આ બાબતો કરી શકાય. આજના દિવસમાં કોઈ પણ અડચણ ન આવે તેના માટે એક નાનકડો ઉપાય કરો અને દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરો. આજના દિવસમાં તમારે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને આજે તમારે ગાયને ગોળ અને ઘીવાળી રોટલી આપી ગાયના માથા ઉપર હાથ ફેરવી અને દર્શન કરવા. મિત્રો, વાત કરીશું આજે મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી તમારે સાચવવું. માનસિક સ્થિતિ તમારી અચાનક તમે તમારા શરીરમાં થાક અનુભવો, વ્યર્થ બ્રહ્માંડના કારણે તમારા શરીરમાં થાકની અહેસાસ થાય. આજે તમારા લાભની આશા તમારી ઠગારી નીકળે. ઘણા ટાઈમથી તમે જે લાભ માટે દોડતા હોય તે તમારું ઠગાડી નીકળે. આજે તમે કોઈને પણ નાણાકીય બાબતોમાં વાયદા કર્યા તો તમારા વાયદા ખોટા પડે, માટે આજે કોઈ ખોટા વાયદા પણ નહીં કરવા. જે જાતકો આજે સરકારી ક્ષેત્ર અથવા સરકારી નોકરીમાં જોડાયેલા હોય તેને તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરો. આજે વાણીને લગતી બાબતોમાં તમારે સાવચેતી રાખવી. મિથુન રાશિના જાતકોએ તમારા દાંપત્ય જીવનની અંદર અથવા તો જે જાતકો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હોય તેવા જાતકોએ આજે પ્લાનિંગ કરી શકો. ઘણા ટાઈમથી તમારું દાંપત્ય જીવનના કોઈક નાના મોટી બાબતો પડી હોય, પતિ પત્ની વચ્ચે કોઈ વાદ વિવાદ પડેલા હોય અથવા તો વય મનસ્ય ઊભા થયેલા હોય તેવા જાતકોએ આજે કોમ્પ્રોમાઇઝ કરવાનો સમય છે. જો કોઈક બાબતો પડેલી હોય કોઈના પણ ગૃહસ્થ જીવનની અંદર, તો આજે આ સમયનો સદુપયોગ કરી અને કાર્ય કરી શકાય. આજે તમારે સૂર્યદેવને જળઅર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો આરાધના કરવી. મિત્રો, વાત કરીએ કર્ક રાશિને, તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં મનનું ધારેલું તમારું થાય પણ વિલંબિત કાર્યો બને. સવારે વિચારેલા કાર્ય બપોરે થાય, બપોરે વિચારેલા કાર્યો સાંજે થાય. કારણ કે આજે તમારો ચંદ્રમા મકર રાશિમાં પરિભ્રમણ કરે છે અને લગ્નના માલિક જ્યારે શનિદેવની રાશિમાં ભ્રમણ કરતા હોય ત્યારે નેગેટિવ ઇફેક્ટ આવે. તમારા મગજમાં આજે નેગેટિવ વિચારો છોડવાના, પકડવાના નહીં. જો કર્ક રાશિના જાતકો આજે નેગેટિવ વિચાર પકડશો તમારો આખો દિવસ આજે વ્યર્થ જશે. માટે આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તો ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. સાથે સાથે તમારા ઘરે આવનાર આકસ્મિક કોઈક ભિક્ષુકને તમે દાન આપો. દાનની અંદર અડદની બનાવેલી વસ્તુ પણ તમે આપી શકો છો. મિત્રો, આજે આ ચંદ્રદેવ તમારા મકર રાશિમાં પરિભ્રમણ કરે છે તો પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક તમને લાભ થવાનો, પણ આજે નાણાકીય બાબતોમાં તમારે સાવચેતી રાખવી. જે જાતકો બિઝનેસ કરતા હોય તેવા જાતકોને આજે સુંદરતા પ્રાપ્ત થાય, આકસ્મિક તમારો ધંધો વધી જાય અને આજના દિવસમાં તમારા નફાની બાબતો પણ વધારે. તો આજના દિવસમાં તમારે શિવજીની આરાધના કરવી.